હવે વાત કરીશું સમસ્યાનું પૂર, પણ સવાલ એ કે ઉકેલ ક્યારે? સમસ્યાનું પૂર, હાલાકી ભરપૂર, રોષ આક્રોશ છતાં ઉકેલ નહીં. આ વાત અમદાવાદના નિકોલની છે, જ્યાં સતત 4 દિવસથી લોકો ગટરના પાણીથી ત્રાહિમામ પોખારી ઉઠ્યા છે. હવે દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર જુઓ. આ દ્રશ્યો જોઈને તમને થશે કે વરસાદી પાણી ભરાયા છે, પરંતુ કાળજાળ ગરમીમાં અમદાવાદના નિકોલના લોકો પાણીથી પરેશાન છે. આ ગટરના પાણી છે, ડ્રેનેજના પાણી એવા તો ફરી વળ્યા છે કે લોકોને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. સતત 4 દિવસથી આ સમસ્યા જેમની તેમ છે. લોકોએ રજૂઆતો કરી, હલ્લા બોલ કર્યો, ઉગ્ર પ્રદર્શન કર્યું, છતાં કોઈ જ ઉકેલ નહીં. ઠાલા વચનો મળે છે, પણ નિકોલની આ સમસ્યાનો ઉકેલ નથી. લોકો આજે પણ હેરાન પરેશાન છે. શું નિકોલવાસીઓને આ સમસ્યાનું પૂરથી છુટકારો મળશે ખરો? આમ તો આ સમસ્યા છેલ્લા 1 વર્ષથી છે, પણ જાણ કે અધિકારીઓનું ધ્યાન જતું જ નથી. સતત 4 દિવસથી TV9 નિકોલવાસીઓની આ સમસ્યાનો અવાજ બની રહ્યું છે. ક્યારે ભરનિંદ્રામાં પડેલા અધિકારીઓ જાગશે તે સવાલ છે. સવાલ એ પણ છે કે શું આવી રીતે અમદાવાદ સ્માર્ટ બનશે? પ્રાથમિક સુવિધાઓ જ આપવામાં તંત્ર નિષ્ફળ ગયું છે, ત્યારે કરોડો રૂપિયાના બજેટનું શું કરવાનું સવાલ થઈ રહ્યો છે. આપ જોઈ શકો છો 10, 11, 12 અને 13 એપ્રિલના દ્રશ્યો TV9 સતત બતાવતું આવ્યું છે. અમદાવાદના નિકોલમાં ગોપાલ ચોક ખાતે આજે પણ પરિસ્થિતિ જેમની તેમ જોવા મળી છે. નિકોલમાં ડ્રેનેજના પાણી ફરી વળતા સ્થાનિકો પરેશાન છે. કોર્પોરેશનની ઓફિસમાં જઈને રજૂઆતો છતાં હજુ સ્થિતિ નથી સુધરી. એડિશનલ કમિશનર સ્થળ મુલાકાત લઈને ગયા, છતાંય પરિણામ નથી આવ્યું. સ્થાનિકોમાં નારાજગી છે. સમસ્યાનું સમાધાન ક્યારે આવશે તેની ચિંતા છે. ક્યાં સુધી આવી પરિસ્થિતિમાં સ્થાનિકોએ રહેવું પડશે તે પણ સવાલ થઈ રહ્યો છે. તો જે આખી સમસ્યા છે નિકોલવાસીઓની, તેને લઈને જ સંવાદદાતા સચિન પાટીલ સાથે લાઈવ વાત કરવાનો પ્રયાસ કરીશું. આખરે આ જે મુદ્દો છે, સચિન, જે પ્રમાણે આખી આ ઘટના બની છે, છેલ્લા 4 દિવસના દ્રશ્યો TV9 સતત બતાવતું આવ્યું છે. નિકોલવાસીઓની આ સમસ્યાનું સમાધાન ક્યારે આવશે સવાલ એ થઈ રહ્યો છે. સૌથી મોટો સવાલ જ એ છે કે લોકો જઈને હલ્લાબોલ કરે, અધિકારી અહીંયા આવીને મુલાકાત કરીને જાય, એ પણ એડિશનલ કમિશનર કક્ષાના, અને સાથે જ સાથે ફક્ત એક આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. આ દ્રશ્યો તમે જુઓ, આ દ્રશ્યો અત્યારના જ છે, અને આ દ્રશ્યો તમે જુઓ કે જ્યારથી પાણી ભરાયું છે ત્યારથી અત્યાર સુધીની પરિસ્થિતિ આ જ પ્રકારની છે. આ પાણી થોડુંક તો પણ નીચે ઉતર્યું છે, કારણ કે જે પ્રકારે આ પાણીનો ભરાવો અહીંયા થાય છે, સોસાયટીમાં જે પાણી છે એ આજે અંદર સુધી પ્રવેશ્યા છે. અને આ જે પાણી છે એમાં આપ જોઈ પણ રહ્યા છો કે કોર્પોરેશનની જે ગાડી છે એ અહીંયા છે, અને આ જે સક્શન છે એ સક્શન એ લોકો કરી જરૂર રહ્યા છે, પણ જ્યારે મીડિયા આવે છે ત્યારે જ સ્થાનિકોનો આક્ષેપ છે કે જ્યારે મીડિયા આવે છે ત્યારે જ આ કામગીરી ચાલુ કરવામાં આવે છે. એ સિવાય અહીંયા કોઈ પણ પ્રકારની કામગીરી આ લોકો કરતા નથી. તમામ કર્મચારીઓ અહીંયાથી ગાયબ થઈ જાય છે. ત્યારે જે રજૂઆત છે, રજૂઆત આ ફક્ત આ સોસાયટીની વાત નથી. અહીંયા આવેલી બધી જ સોસાયટીમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે, અને જેટલી દુકાનો અહીંયા આવેલી છે દુકાનોમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. નાના નાના બાળકો હોય, ઘરમાં બીમારી હોય, એ જ સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે છેલ્લા 6-8 મહિનાથી, ને સમસ્યા ઘણા સમયથી અહીંયા છે. કેટલી મતલબ રજૂઆતો તમે કરી છે, કેટલી બાબતો તમે જે મૂકી છે સત્તા પક્ષ સામે અને અધિકારીઓ સામે, પરિણામ હજુ પણ એવું ને એવું છે ને આજે પાણી તો ઘર સુધી તમારા આ રોજનું છે. આ લોકોને કાલે અમે કીધું હતું, પરમ દિવસે અમે ખાધા પીધા વગર ભૂખ્યા તરસ્યા ઉભા રહ્યા. 11 વાગ્યાના ઉભા હતા, 3:30 વાગે 4 વાગે ઘરે જમવા પામ્યા, છતાં આ લોકો નથી કલું કરતા. ઓલા અહીંયા રાઠોડ સાહેબ અહીંયા આવીને એને જોયું, છતાં એ લોકોને ખબર નથી પડતી કે આ લોકો કેટલા હેરાન થાય છે. બાળકોને ઝાડા ઉલટી થઈ ગઈ છે, બીમાર પડે છે, છતાં કોઈને કાંઈ ખબર પડતી નથી. કોઈ કાંઈ કરતું નથી. વિકાસ વિકાસ કરે છે. આ વિકાસ કહેવાય? હમણાં નેતા આવવાના હોય તો કેમ રાતોરાત થઈ જાય છે? એ ખબર નથી પડતી કે આ લોકો હેરાન કેટલા થાય છે. પાછા તો એમ કહે છે ઘરના મકાનવાળા તો રહેવાના છે, જક મારીને ક્યાં જવાના, ભાડાવાળા રહે છે એમ બોલે પાછા. કરો કાક આ લોકોને કહો તમે. તમારી શું રજૂઆત છે? કેટલા પરેશાન થવું પડે છે અને કેટલી પરિસ્થિતિ આજે તો વધારે વિકટ થઈ, અંદર સુધી પાણી આવે? આજે પહેલી લાઈન સુધી પાણી આવી ગયું હતું. અમારે છોકરાને સ્કૂલે જવું હોય 12 વાગે ત્યાં પાણી ભરાઈ જાય છે. હવે સ્કૂલે લેવા જવા, મૂકવા જવા કઈ રીતે અમારે જવું? વિચાર કરો. હવે ગાડીઓ પણ નથી અમારી પાસે, તો અમારે ગાડીઓ લઈને અહીંથી નીકળવું કેમ? તમારું શું કહેવું છે? અહીંયા પાણી આજે અંદર સુધી આવ્યા છે, અહીંયા કામ જે કોર્પોરેશનની ટીમ છે કરે છે અત્યારે એવું દેખાઈ જરૂર રહ્યું છે? નથી, ગાડી તો ક્યાંની સવારની બેઠી અહીંયા આવી ગયેલી છે,
પણ મીડિયાવાળાને જોઈને એ લોકો એનું કામ ચાલુ કરી દીધું છે. ગાડી સવારની જ ઊભી છે, કોઈ ડાઉટ નથી એમાં. પણ મીડિયાવાળાને જોઈને આ લોકો કામ ચાલુ કરે છે. અહીં જસ્ટ 10 મિનિટ થઈ છે કામ ચાલુ કરવાનું, બાકી ગાડી તો એમનેમ જ ઊભી હતી એ લોકોની. અચ્છા, તમારું શું કેવું છે? અહીંયા છેલ્લા 6-8 મહિનાની વાત છે, પણ પ્રશ્ન ખૂબ વર્ષો જૂનો છે. આ બહુ વર્ષો જૂનો પ્રશ્ન છે અને રોજે રોજ રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનું કામ થતું નથી. આજે સવારે બળદેવભાઈનો ફોન આવ્યો મારી ઉપર અને બળદેવભાઈએ મને એવું કીધું કે આજનો દિવસ શાંત રાખજો, આવતીકાલથી પાણી નહીં આવે. હવે આવતીકાલથી જોવાનું રહ્યું કે આ લોકો પાણી લાવે છે કે નથી લાવતા, કે ખાલી આશ્વાસન દેવા. આજે રવિવારનો દિવસ છે, પબ્લિક ઝાઝું ભેગું થાય એના બીકથી આ લોકોએ સવારમાં કીધું છે. બાકી દરરોજ કરતાં આજે પાણી વધારે આવ્યું છે અને સાહેબો પણ અહીંયા આવીને ગયા, એની પછી પણ કોઈ પાણી ઓછું થયું નથી. તમે તે દિવસે કોર્પોરેશનની ઓફિસે ગયા, ખૂબ બધું તમે ત્યાં રજૂઆત કરી, અધિકારીને અહીંયા બોલાવ્યા પણ, અહીંયા ચલાવ્યા પણ ખરા. આ પરિસ્થિતિ આજે પહેલા કરતાં સુધરી કે ક્યાંક વધારે બગડી રહી છે? તે દિવસે કોર્પોરેશનની ઓફિસે ગયા, અધિકારીને ચલાવે, તેથી સાંજે 17 જે પમ્પિંગવાળા ડબ્બા આવે ને એ આવ્યા હતા. પણ તમે જુઓ ને તો 7 વાગ્યાથી લાઈન ચાલુ કરી અહીંયા ગોપાલ ચોક વિસ્તારમાં, અને રાતે 11 વાગે તમે જુઓ ને તો ખાલી 2 જ પમ્પિંગ ચાલુ હતા. બાકી પમ્પિંગ ક્યાં ગયા કશો કોઈને ખબર છે નહીં. અને એ બી કેવી રીતે ચાલુ હતા કે 5 મિનિટ ચાલે, 10, 15, 20 મિનિટ પાછા બધા બંધ કરીને આરામથી બેસે. અને આજે તો એટલું પાણી નીકળ્યું છે ને કે આ છેલ્લા 15 દિવસથી પાણી ભરાય છે, પણ આજ સૌથી વધારે પાણી નીકળ્યું છે. અને મેં હમણાં જ અમારા ધારાસભ્ય બાબુભાઈ જમનાભાઈ જોડે વાત કરી, એને મેં એ લોકોને એટલો બી બીક નથી કે અમને વોટ નહીં આપે આ વિસ્તારમાં તો બી અમે જીતશું. મેં એમ કીધું, હવે તો અમને એમ થાય છે કે તમને ખાલી ખોટો વોટ આપો. તો કે હવે ગમે એ પાર્ટી હોત તો બી આવું જ પરિસ્થિતિ રહેતી. એટલે એમને તો ખ્યાલ જ છે કે આ વિસ્તારમાંથી અમે વોટ નહીં આપીએ છતાં પણ એ લોકો જીતશે, એવા અભિમાનથી બેઠા છે. અચ્છા, તમે અહીંયા જુઓ હાર્દિક કે આ જે દ્રશ્યો છે, દ્રશ્યોમાં આ જે આખી બોર્ડર લાઈન દેખાય છે ત્યાં સુધી પાણી અંદર આવ્યા છે. અને પાણી પહેલા જે રોડ સુધી જ રહેતા હતા, ગેટ સુધી જ રહેતા હતા, એ પાણી અહીંયા સુધી આવ્યું છે. હવે સોસાયટી વાળાને ડર એવો છે, કારણ કે આ એક સોસાયટીની વાત નથી, કેટલી સોસાયટી છે જેમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે. અચ્છા, આખો જે વિસ્તાર છે એ વિસ્તારમાં કેટલી સોસાયટીઓ આવેલી છે અને કેટલી દુકાનો છે જે રોજે રોજ બંધ જ છે? 13 થી 14 એવી સોસાયટીઓ છે કે જ્યાં આ તકલીફો થાય છે. સોસાયટી તો છોડો, પણ બાજુમાં જે સ્કૂલો છે, આ સ્કૂલોમાં જતા બાળકો માટે પણ આ તકલીફો ઊભી થાય છે. અને જે પ્રેશર પંપની વાત કરીએ તો જ્યારે પણ મીડિયાના લોકો જોવે છે તો ત્યારે પ્રેશર પંપ ચાલુ થાય છે અને ત્યાં સુધી પ્રેશર પંપ એકદમ બંધ પડ્યા હોય છે. આપણે એને કહીએ છીએ છતાં પણ ચાલુ હોતા જ નથી એ પ્રેશર પંપ. આવી કન્ડિશન અત્યારે થઈ ગઈ છે અને આજ તો હદ થઈ છે કે છેક સોસાયટીની અંદર સુધી પાણી આવી ગયું છે. તો આપ જુઓ કે નેતાઓને રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાંય નેતાઓના જવાબ કયા પ્રકારના છે. આજે થશે, આવતીકાલે થશે, 2 દિવસ પછી થશે અને એના પછીના દિવસમાં થઈ જશે. બસ આ એક પ્રકારનું આશ્વાસન છે, એ આશ્વાસન આપી રહ્યા છે. સ્કૂલો જે છે એ બાળકો સ્કૂલે આવતા જતા હોય તો એમની શું પરિસ્થિતિ થાય, અહીંયા જે રહેતા બાળકો છે એમની કઈ પ્રકારની પરિસ્થિતિ થાય, અને આ જે સ્થિતિ છે એ સ્થિતિમાં જીવવું કેટલું દોજક બની જાય, આ પરિસ્થિતિ જે છે અહીંયાની છે અને છેલ્લા કેટલાય સમયથી છે. પરિણામ જે છે એ શૂન્ય છે. વાયદાઓ મોટા મોટા કરવામાં આવે છે, સ્વચ્છ અમદાવાદની વાત હોય કે પછી લોકોના આરોગ્ય માટેની કામ કરતી જવાબદારીની વાત હોય, કોર્પોરેશનની વાતો મોટી મોટી છે, તંત્રની વાતો મોટી મોટી છે, સત્તા પક્ષની વાતો મોટી મોટી છે, પરંતુ પરિણામ જરાય નથી. અને હાર્દિક જે સ્થિતિ છે એ સ્થિતિમાં ખરેખર અધિકારી અહીંયા એડિશનલ કમિશનર આવીને ગયા છે, રાજેશભાઈ રાઠવા, ત્યારે એમને પણ આ પરિસ્થિતિ જોઈ છે. ત્યારે પરિણામ જે છે એ પરિણામલક્ષી કામગીરી થવાની અહીંયા જરૂર છે. એ નહીં થાય તો લોકો આ જ પ્રકારે છે અને લોકોનો આક્રોશ પણ આ જ પ્રકારે રહેશે. અહીંયા દુકાનો બંધ છે, લોકોને રહેવા માટેની જે તકલીફ છે, તકલીફ પણ એટલા જ પ્રકારની છે. અહીંયા પણ કેટલાક જે લોકો છે, શાકભાજીની લારીઓ લઈને કેવી રીતે હેડવાનું, અમારે 24 કલાક આ પાણીમાં કેવી રીતે જવાનું, અમારા લારીઓ કાલે આખી ઊંધી થઈ ગઈ, ગટર ખુલ્લા હતા તો શું કરવાનું, આ પાણીમાં અમારે કોઈ મહેમાન આવું, ધંધા કેવી રીતે કરવાના, ખાવાનું કેવી રીતે? તો જુઓ અત્યારે, કારણ કે રસ્તો જે છે, રસ્તામાં ક્યાંય ખાડો હોય, કયા પ્રકારની પરિસ્થિતિ હોય, તો એનાથી લોકો જે છે એમનામાં ડર પણ છે કે કોઈ પડી જાય. અને કેટલી ઘટનાઓ એવી બની પણ છે કે બાળકો હોય એ પડી ગયા હોય અને એમને જે બુક્સ છે, બુક્સ પલળી ગઈ હોય, કોઈ વ્યક્તિને ઈજા થઈ હોય, કોઈ બાળકને કે કોઈ સ્કૂલે જતા વિદ્યાર્થીને ઈજા થઈ હોય, આવી ઘટનાઓ બની છે. તેમ છતાંય એડમિનિસ્ટ્રેશન અને સાથે જ સાથે સત્તા પક્ષ કેમ આ બાબતે નક્કર પગલાં ભરતા નથી, એક સમજાતું નથી. બિલકુલ આભાર સચિન સમગ્ર માહિતી